પહેલાં તો સરકાર દ્વારા જે શિક્ષકો ભરતી કરવાની જાહેરાત અને સંખ્યા જાહેરાત કરેલી છે એમાં એક પણ ઉમેદવાર ઓછા લેવાના નથી. ગ્રાન્ટેડ અને સરકારી શાળામાં જ્યાં બદલી થઈ છે, જ્યાં નિવૃત્ત થયા છે, ત્યાં ભરતી પ્રક્રિયા થાય ત્યાં સુધી જે પરિપત્ર કર્યો છે એમાં નિયમ 3 યાની કે 3 નંબર પર લખેલું છે કે નવી ભરતી કરીએ કે શિક્ષક જ્યારે ભરતી થાય ત્યારે આપોઆપ નિવૃત્ત શિક્ષકને લેવાના છે એ છૂટા કરવામાં આવશે. પરંતુ જે વિસંગતતા હતી, થોડોક ઉમેદવારોના મગજની અંદર પણ એવું હતું કે અમારી જગ્યાએ એ હેતુથી મીડિયાઓએ પણ પોઝિટિવ વાત બધી જગ્યાએ મૂકી. એ હેતુથી આજે એ પરિપત્ર અમે રદ કરીએ છીએ અને કર્યો છે એટલા માટે કે 1 મહિનો કે 1.5 મહિનો હજી જે ભરતી પ્રક્રિયા છે, આ પ્રક્રિયાની અંદર જે શાળાઓ માનો કે કચ્છની અંદર ખૂબ પ્રોબ્લેમ છે. 2500 શિક્ષકો અમે ભરતી કરીશું, પરંતુ ત્યાં સુધી ત્યાં શિક્ષક ન હોય એ હેતુસર આ નિર્ણય આપણે પરિપત્ર કરેલો હતો. પરંતુ વિસંગતતા અને ઉમેદવારોના મનની અંદર કંઈક શંકા હતી એ હેતુથી આજે રદ કરવામાં આવ્યો છે. સાહેબ, આ પરિપત્ર કોણે કર્યો હતો? મંત્રીશ્રીઓને વિશ્વાસમાં લીધા હતા કે બારોબાર અધિકારીએ કર્યો હતો? શું હતું? ના, કોઈ પણ પરિપત્ર થાય એ વિભાગ દ્વારા અને અમે બધા જ એમાં હોઈએ છીએ અને બાળકોના શિક્ષણ 2 મહિનો કે મહિનો જ્યાં નવા શિક્ષકોની ભરતી ન થાય ત્યાં સુધી એ અમુક જિલ્લાઓમાં, કચ્છમાં ઘણી જગ્યાએ ખાલી જગ્યાઓ વધારે હતી. એ હેતુ છે અને પરિપત્રમાં સ્પષ્ટ લખ્યું છે નવા શિક્ષક અમે ભરતી કરીએ એટલે તુરંત જ એ નિવૃત્ત શિક્ષક છૂટા કરવામાં આવશે. પરંતુ આ પ્રશ્નનું સોલ્યુશન માટે એ પરિપત્ર રદ કરવામાં આવ્યો. કયા અધિકારીની ઉપજ હતી આ નિર્ણય? અત્યારે અમારો સ્પષ્ટ અભિગમ એ છે કે જ્યાં સુધી શિક્ષકોની ભરતી પ્રક્રિયા શરૂ છે અને એમાં ઘણી જગ્યાએ ટેકનિકલ બાબતોમાં કે કોઈ ઉમેદવારને અન્યાય ન થાય એ હેતુ છે 15 દિવસ 10 દિવસ મહિનો લેટ થયા છે કે અમુક પ્રક્રિયામાં થયું છે, તો એ હેતુ સાથે એ સિદ્ધ કરવા માટે યાની કે બાળકોના શિક્ષણ ન બગડે હેતુ માટેનો આ નિર્ણય હતો. આમાં કોઈ જે સરકારે પહેલી જ વાત કરું, સરકારે જે સ્પષ્ટતા હજી કરું છું, જે ઉમેદવારોની અમારી ભરતીની જાહેરાત છે એમાં એક પણ શિક્ષક જે અમે આંકડાઓ આપ્યા છે એમાંથી ઓછા લેવાના નથી. આ સ્પષ્ટતા છે. ચોક્કસની વાત છે તમારી. એ પ્રશ્ન પણ ખૂબ સાચો અને અમે સ્વીકારીએ છીએ. ઘણી જગ્યાએ અમને ઉમેદવાર પ્રાપ્ત થયા નથી, પણ એ વિચારણા માટે એ પ્રક્રિયા માટે 1 મહિનો 2 મહિના તો સમય જશે ને. એ 1 મહિના 2 મહિના વચ્ચે જ્યાં જરૂર હોય ત્યાં નિવૃત્ત શિક્ષકને મૂકવાની પરિપત્ર કર્યો હતો, પરંતુ એ અમે કેન્સલ કરીએ છીએ. અમને જ્યારે ઉમેદવારો જે વિષયની અંદર કે જે શિક્ષકોમાં નથી મળ્યા એ નિયમ અનુસાર અમે વિચારણા કરીશું. આજથી થોડા દિવસ પહેલા ગુજરાતના શિક્ષણ વિભાગે એક નિર્ણય કર્યો હતો કે ગુજરાતમાં જે નિવૃત્ત શિક્ષકો છે એ નિવૃત્ત શિક્ષકોની ભરતી કરવામાં આવશે. હવે જોવા જઈએ તો ગુજરાતની અંદર લાખો બેરોજગાર બેકાર યુવાનો હતા જે શિક્ષિત હતા અને તમામ પ્રકારની જે શૈક્ષણિક પરીક્ષાઓ કહેવાય ટેટ અને ટાટ જેવી એ પાસ કરેલા હતા, છતાં પણ એ લોકોને સાઇડ આઉટ કરી અને જે નિવૃત્ત શિક્ષકો તો એને મોકો આપવાનો ક્યાંક ને ક્યાંક રાજ્ય સરકારે વિચાર્યું હતું. આજે યુટર્ન સરકારે ફરીથી આ નિર્ણયમાં યુટર્ન લીધો છે અને જે આ રાજ્ય સરકારનો જે પરિપત્ર હતો એ ફરીથી રદ કરવામાં આવ્યો છે. ગુજરાતના શિક્ષણ વિભાગને અને તેની સાથે સાથે ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલને કહેવા માગીએ છીએ કે જે અધિકારીઓ આવા નિર્ણયો લે છે
એની ઉપર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે, કારણ કે આના કારણે શિક્ષણ વ્યવસ્થા પણ ખોરંભે ચડે છે અને જે ગુજરાતની અંદર લાખો યુવાધન જે અત્યારે બેરોજગાર અને બેકાર છે એને પણ મોકો આપવા નથી આવતો. અને ખરેખર જો કહી શકાય કે ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થાને સુધારવી હોય, કેમ કે અત્યારે જોવા જઈએ તો ગુજરાતની જે કથળતી જે શિક્ષણ વ્યવસ્થા છે એમાં મુખ્ય જોવા જઈએ તો શિક્ષકોની સૌથી મોટી ઘટ છે. અત્યારે વર્તમાનમાં 24,700 શિક્ષકોની ભરતી થઈ રહી છે, પરંતુ આના સિવાય પણ બીજા 25,000 શિક્ષકોની ભરતી થઈ શકે એટલી જગ્યાઓ ખાલી છે. તો અમે એવી વિનંતી કરીએ છીએ કે જે વૈકલ્પિક વ્યવસ્થાના નામે જે જ્ઞાન સહાયક છે કે પ્રવાસી શિક્ષકોની યોજના છે, અથવા તો હમણાં જે લાવવામાં આવી હતી કે નિવૃત્ત શિક્ષકોને એ શિક્ષક બનાવવાની જે યોજના લાવવામાં આવી હતી, આની જગ્યાએ ગુજરાતમાં જે તે વિસ્તારમાં જે તે ટેટ ટાટ પાસ ઉમેદવારો છે, અથવા તો કહી શકે કે પીટીસી કરેલા કે બીએડ કરેલા જે ઉમેદવારો છે એ ઉમેદવારોને જો રોજગારી આપવામાં આવે, એ પોતાના સ્થાનિક વિસ્તારમાં ભલે વૈકલ્પિક રીતે, સામાન્ય રીતે જોવા જઈએ તો એઝ એ ટેમ્પરરી બેઝ ઉપર, જ્યાં સુધી પરમેનન્ટ વ્યવસ્થા ન થાય ત્યાં સુધી, પરંતુ એ બેરોજગાર અને બેકાર જે યુવાનો છે એને આપવામાં આવે. શા માટે ભાઈ નિવૃત્ત શિક્ષકોને આ પ્રકારની રોજગારી આપવામાં આવે છે? અને આ જે નિર્ણય જે હતો એ નિર્ણય ખૂબ અનગઢ રીતે લેવાયેલો હતો. જે પણ કર્મચારી, જે પણ અધિકારી આ નિર્ણય લીધો હોય એની ઉપર પણ કાર્યવાહી થવી જોઈએ, કેમ કે એને આ સમય બગાડવાનું જે કાર્ય છે એ કર્યું છે. અને ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા માટે આ જે કથળતી જે શિક્ષણ વ્યવસ્થા છે એના માટે જવાબદાર જે પણ અધિકારીઓ છે એ અધિકારીઓને પણ આમાં સજા થવી જોઈએ. આશા રાખીએ કે ફરી વખત આ પ્રકારના નિર્ણયો ન લેવામાં આવે અને ફરી વખત ગુજરાત રાજ્ય સરકારને આવા યુટર્ન લેવા ન પડે. આશા અપેક્ષા રાખીએ અને ઝડપથી જે ખાલી જગ્યાઓ છે શિક્ષણ વિભાગમાં એ ઝડપથી ભરાય. ગુજરાતના ભાજપ સરકારના શિક્ષણ વિભાગ જે ભ્રષ્ટાચારનું એપી સેન્ટર દ્વારા એક વિવાદાસ્પદ પરિપત્ર, અવિચારી પરિપત્ર, જેના કારણે ગુજરાતમાં 50,000 જેટલા ટેટ પાસ યુવાન યુવતીઓ જે રોજગાર માટે લાંબા સમયથી લડત ચલાવે છે, રાહ જોઈને બેઠા હતા, તેમનામાં ભારોભાર આક્રોશ. 1 લાખ જેટલા પીટીસી ધારકો, એને પણ પોતાની જિંદગીમાં તક નહીં મળે તેવી તે પ્રકારનો આક્રોશ. અને આ સમગ્ર બાબતને તમામ માધ્યમોએ જબરજસ્ત ગુજરાતના યુવાનો યુવતીઓના વાતને વાચા આપી. કોંગ્રેસ પક્ષ પહેલા દિવસથી આ વાત કરી રહ્યું છે કે આવા અવિચારી પરિપત્રો કરવાનું બંધ કરે અને સરકાર ગુજરાતમાં લાંબા સમયથી અટકાવી રાખેલી ભરતી પ્રક્રિયા શિક્ષકોની એ તાત્કાલિક પૂર્ણપણે ચાલુ કરે, કારણ કે ગુજરાતમાં 40,000 જેટલા શિક્ષકોની સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં લાંબા સમયથી ખાલી જગ્યા છે. એક તરફ મોટા પાયે ટેટ ટાટ પાસ લાયકાત ધરાવતા, ઉચ્ચ શૈક્ષણિક ગુણવત્તા ધરાવતા યુવાન યુવતી રાહ જોવે, અને બીજી બાજુ ગ્રામ્ય વિસ્તારની શાળામાં દીકરા દીકરીઓને શિક્ષક જ ન મળે. મને એમ લાગે છે કે આનાથી મોટો કોઈ અન્યાય હોઈ શકે નહીં. ગુજરાતની ભાજપ સરકાર, એનો શિક્ષણ વિભાગ જે ભ્રષ્ટાચારનો એપી સેન્ટર છે, એ પહેલા એક ફતવો બહાર પાડે, વ્યાપક ઉહાપો થાય એટલે બીજો પરિપત્ર બહાર પાડે, પણ હકીકતમાં સરકારની સુનિયોજિત નીતિના કારણે જ આ આખા ખેલ રચાય છે. સરકારની નીતિ છે ગુજરાતના યુવાન યુવતીઓને અટકાવવું, લટકાવવું ને ભટકાવવું, તેઓને સતત અન્યાય કરવો. તેવા સંજોગોમાં કોંગ્રેસ પક્ષ તરીકે અમે માંગ કરીએ છીએ કે માત્ર પરિપત્ર રદ નહીં, સરકારમાં થોડી પણ શરમ હોય અને ગુજરાતના યુવાન યુવતીઓનું હિત ઈચ્છતી હોય, ગ્રામ્ય વિસ્તારના બાળકોના શિક્ષણનો અધિકાર આપવા માંગતી હોય, તાત્કાલિકપણે શિક્ષકોની ખાલી જગ્યા માટે ભરતી પ્રક્રિયા સમય મર્યાદામાં જાહેરાત તાત્કાલિક કરે અને સમય મર્યાદામાં ભરતી પ્રક્રિયા પૂર્ણ કરે. તો જ ગુજરાતમાં વર્ગખંડમાં શિક્ષક મળશે, અને શિક્ષક હશે તો વિદ્યાર્થીઓને ભણવામાં સરળ રહેશે. તો જ ગુજરાત સાચા અર્થમાં ગતિશીલ ને પ્રગતિશીલ બનશે. સાથોસાથ અમારી એ પણ માંગ છે કે આવા અવિચારી પરિપત્ર કરનાર, આ પરિપત્ર કોના ઇશારે કરવામાં આવ્યો હતો? મંત્રીશ્રીના સંપૂર્ણપણે દેખરેખ નીચે આ ખેલ ચાલે છે. મંત્રીશ્રીઓએ જવાબદારી સ્વીકારવી જોઈએ. જે અધિકારીઓએ આ પ્રકારના નિર્ણયો કર્યા છે એની ઉપર પગલાં ભરવા જોઈએ અને એની જવાબદારી પણ નક્કી થવી જોઈએ, એવું ગુજરાત કોંગ્રેસ તરફથી માંગ કરીએ છીએ.